નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, માણસ પુણ્ય પણ ત્યારે જ કરે છે જ્યારે પાપ કરવાને પણ લાયક નથી હોતો. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ એ શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. એનું કારણ છે કે અમારું પોતાનું પર્સનલ ઇનોવેશન છે આ. તો સ્મોકી ભાજી આજે તમારા માટે લઈને આવી ગયા છીએ, પણ એ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે. અમારા હોમ મિનિસ્ટરને પ્રિપેરેશનમાં લાગી ગયા છે, તો ચાલો એને જ પૂછી લ્યો. હવે તમે પારું અંબા 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 અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્મોકી ભાજીની પ્રિપેરેશન થઈ ગઈ? હા, તૈયારી કરું છું. જો બધું વેજીટેબલ બધું સુધાર્યું છે આ રીતે. બરાબર. ગાજર, ફુલાવર, આમાં 2 નંગ બટેટા આવશે. ઓકે. આ રીતે આ બધું આપણે સુધારી બાફવા મૂકવાનું છે. પહેલાં બધું ક્રશ જ કરવાનું છે આપણે ભાજી માટે. આ બધું વેજીટેબલ આપણે બાફવા મૂકી દઈશું. 2 નંગ બટેટા છે, 1 ગાજર છે ને 100 ગ્રામ ફુલાવર છે. આ ત્રણેય આ રીતે મોટું સુધારી ને આપણે આની 4 સીટી વગાડી લઈશું. હવે આપણું વેજીટેબલ બધું બફાશે ને તો આપણે બીજી બધી તૈયારી કરી લઈશું. ઘણા મસ્ત હોય. આપણી રેસીપીમાં તો વેરિએશન કરવાની લોકોને છૂટ જ હોય છે. જે વસ્તુ જે જાજી ભાવતી હોય જાજી નાખવાની. જાજી નાખવાની. આ ઊંધિયું છે, ભાજી છે, એમાં એ તો ફાયદો છે કે જે ગમતું હોય એ નાખવાનું વધારે એમ. અને આ સ્મોકી ભાજી કરવાનું તમને કેવી રીતે આઈડિયા આવ્યો એ પેલા ગયો? એમાં એવું છે કે કિચનમાં તો એવું બધું ઝીણું ઝીણું તો હાલતું જ હોય. એકવાર પાવભાજી બનાવી હતી ને ઓરાની ડિમાન્ડ આવી, એટલે પછી પાવભાજી ને ઓરો બે મિક્સ કરીને ટ્રાય કર્યું તો બધાને વધારે મજા આવી. એટલે પછી કંઈક નવું કરવું હોય ત્યારે આવી ભાજી ખાઈએ. એટલે શિયાળામાં તો અલગ અલગ બનતું જ હોય, વેજીટેબલ બધા આવતા હોય એટલે એટલા માટે એકવાર તમે ટ્રાય કરશો ને એટલે તમને મજા આવશે. અમને તો મજા આવી છે. તમને નહીં, બધા વ્યુઅર્સ ને કહું છું. ઓકે ઓકે, મેં કીધું તમે મને કહો છો. તમને મજા આવી એટલે તો આપણે રિપીટ બનાવીએ છીએ હવે ઘડીએ ઘડીએ. આજે અમને બેયને એકદમ શરદી ને છે એટલે અમારો અવાજ તમને થોડોક ઓલો લાગશે. આ મિત્રો જરાક આમ જો અવાજ છે ને એકદમ છે ને નીકળતો નથી, કારણ કે 3 દિવસ ત્યાં માંદા છે એટલે શરદી ઉધરસ ને છે ને વાતાવરણ બહુ. એટલે એમ કે મોકી ભાજી ખાધું તો અમે સાજા થઈ જશું. એક ગાંઠિયો સૂકું લસણ, 1 ઇંચ લીલી હળદર ને 1 ઇંચ આદુનો ટુકડો ને 5 કળી લીલું લસણ છે. આ બધું આપણે ક્રશ કરી લઈશું. આમાં આદુ લસણની ને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હળદરની. હવે આ 500 ગ્રામ ટમેટા આ રીતે આપણે મોટા કર્યા છે. આપણે આની ગ્રેવી તૈયાર કરી લઈશું. પ્યુરી તૈયાર થઈ ગઈ છે. ચાલો, કટિંગ ચોપિંગ થઈ ગયું છે, આપણે પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાજીની પ્રોસેસ તરફ જાશું. ટમેટાને છે ને પ્યુરીને અને ઉકાળી લેવાની છે. ઉકળે ને એટલે આપણી ભાજી એટલી ઝડપથી તૈયાર થાય. આપણે વટાણા છે ને બ્લાન્ચ કરીને નાખશું આ રીતે. બાફીને નાખીને એના કરતાં આ રીતે નાખીએ ને એ સરસ મીઠાશ આવે બધી વસ્તુની. આપણે આમાં છે ને એક સિક્રેટ છે, આનાથી બટાણા એકદમ ગ્રીન લાગશે. 1 ચમચી તેલ એડ કરી દેવાનું. આ 2 વસ્તુ આપણી તૈયાર થઈ. આપણું કુકર ઠરી ગયું હોય તો જોઈ લઈએ. કુકર આપણું ઠરી ગયું છે. વેજીટેબલ આપણું બધું બફાઈ ગયું છે. કાઢી લેશું. આ 2 વસ્તુ તૈયાર થઈ છે ને આપણે આ સાઈડ આપણે રીંગણા શેકવાના છે. આનાથી આપણી ભાજીનું સ્મોકી ફ્લેવર આવશે. જોઈ લેવાનું સડો કે છે નહીં ને. આ રીતે ચેક કરવાનું કારણ શું છે, જો આ રીંગણું કેટલું સરસ છે, એકદમ અંદરથી સડેલું નીકળ્યું છે. યસ.
તો જરૂરી જ છે. એકદમ સ્મોકી ફ્લેવર આવશે અને એકદમ ઝડપથી થશે. વટાણા આપણા થઈ ગયા છે. ઓકે, કાઢી દઈશું તો છે એકદમ ગ્રીન શાઇનિંગ આવે. આ રીતે નાની નાની ટ્રીક ને ટીપ રસોડામાં મળતી હોય છે. પ્યુરીનું ઉફાણું આવે છે ત્યાં બીજી પ્રોસેસ ચાલુ થઈ ગઈ. પાછી ક્રશ કરી લે એટલે પછી સીધો આપણે તડકો મારવાનો જ રહી. ટમેટા છે ને ઝાઝા જ લેવાના તો જ ભાજી સરસ થશે. ઓકે, આપણે ઉકળી ગયું છે, ગેસ બંધ કરી દઈશું. આપણા રીંગણા આપણા શેકાઈ ગયા છે. સ્કીન ગરમ ગરમમાં જ કાઢવી પડે. ઠરી જાય ને તો પાછી ચોટી જાય રીંગણામાં, એટલા માટે ગરમમાં જ ઉખડવી પડે. આ રીતે બધી છાલ છે ને રિલીઝ કરી લેવાની આની. છે ને ડીટ નીકળી ગયું છે એકને. આ રીતે બધું અંદર નાખી દેવાનું શેકેલું. શેકેલા રીંગણા આપણે આ ક્રશ કર્યું છે ને એમાં જ નાખીને એને ક્રશ કરી નાખશું. ઓકે, પછી આનો તડકોમાં રીંગણા નાખ્યા ને એને એની સાથે મિક્સ કરી દેવાનું. તૈયાર થઈ ગયું છે. હવે તડકો મારી દઈશું. ભાજી ફાઇનલી તડકા માટેની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ભાજી માટેનો તડકો મારી દઈશું. ત્રણ પાવડા તેલ લઈ લીધું છે. આ છે જીરું. જીરું ગુલાબી થવા દેવાનું. જીરું આપણું ગુલાબી થઈ ગયું છે. આ 2 નંગ ડુંગળી સુધારી છે બારીક વઘાર માટે. થોડોક કલર ચેન્જ થવા દેવાનો. ટૂંકમાં તમે 2 રીંગણ લીધા હોય તો 2 ડુંગળી લેવાની તમારે. આ લીલું લસણ ને બધું છે ને આપણે એની તો સુગંધ એકદમ બેસશે ભાજી. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે પેસ્ટ તૈયાર કરી છે ને લીલું લસણ, આદુ ને હળદર, સૂકું લસણ બધું સાતળી લેવાનું. સુગંધ આવે છે. લીલી હળદરથી કલર સરસ આવે ભાજીમાં. લીલી હળદર ને ટમેટાની આપણે પ્યુરી તૈયાર કરીએ છીએ ને એ. અને આમ તો વટાણા ને પ્યુરી ને આ બધું જે બાફવાનું છે એ કુકર તમે ગમે ત્યારે કરી શકો તો પછી સીધું તડકો તો મારવાનો તરત ઈજી જ છે ને. તડકો મારતા વાર ન લાગે. આ બધું તૈયાર કરી લઈએ આપણે પછી કઈ. સાંજે ગેસ્ટ આવવાના હોય તો બપોરના આપણે કરી નાખીએ તો કાંઈ કામ જ ન રહે ને. અને આ છે 2 પાણી પાલકનું આવું બારીક સુધારી લીધું છે. આ બધું સતળાઈ જાય ને આપણું એકદમ પછી એમાં આ પાલક એડ કરી દઈશું. બને એટલું બારીક સુધારવાનું પાલક. એને આમાં એકદમ સાતળી દેવાની. નાના બાળકો ન ખાતા હોય તો આ રીતે તમે પાલક ને લીલી હળદર ને બધું ખવડાવી શકો. સરસ મજાનો ઓપ્શન છે આ. દરેક લીલોતરી શાકભાજી લગભગ આમાં આવી ગયા. ગાજર છે, વટાણા છે, પાલક છે. એકદમ ડુંગળીનું લીલું લસણ આપણે સાંતળે ને એમાં પાલક સાતળી દેવાની. જો હતી એનાથી અડધી થઈ ગઈ. હવે આપણી આ પાલક સતળાઈ ગઈ છે. હવે એમાં આવશે આપણે ટમેટાની તમારો અડધો ટાઈમ બચી જાય. જોઈ ઓલરેડી બોઇલ કરેલી જ છે પ્યુરી. આમાં છે ને આપણે બધા મસાલા એડ કરી દઈશું. ઉકળે જ છે ને એમાં સરસ મસાલા આપણે અંદર બેસી જાય. આ સ્ટેજે પછી નમક સ્વાદ અનુસાર, હળદર પાવડર, પછી ધાણા જીરું પાવડર 2 ચમચી, પછી લાલ મરચું,
દોઢ ચમચી નાખ્યું છે આપણે મીડિયમ તીખી કરી, બહુ સ્પાઇસી નથી કરતા. આ સ્ટેજે મસાલા નાખવાનું કારણ કંઈ? આ સ્ટેજે નાખીએ ને તો બધા મસાલા અંદર બેસી જાય આપણે. પ્યુરી ને ગ્રેવી ઉકળે છે ને એમાં સરસ મિક્સ થઈ જાય છે. આ છે પિંચ ઓફ ખાંડ. ટમેટા વધારે નાખીએ ને એટલે એનું બેલેન્સ કરવાનું. આ છે 1 ચમચી ગરમ મસાલો. મસ્ત મજા આવી ગઈ એકદમ. મસ્ત સુગંધ આવે. ગ્રેવી સરસ આપણી ઉકળી ગઈ છે. હવે એમાં આપણે આ બધું વેજીટેબલ છે ને મિક્સ કરેલું બધું એડ કરી દેવાનું. વટાણા એડ કરી દઈશું. બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. મીડિયમ ગેસ આવે છે ને 5-7 મિનિટ એકદમ ઉકળવા દેશું આપણે. બધું સરસ અંદર મિક્સ થઈ જાય. ચાલો 5-7 મિનિટ થઈ ગઈ છે. ઉડે એટલે ઢાંકવું પડશે. એકદમ ટેમ્પટિંગ લાગે છે. તેલ ઉપર આવી ગયું છે. રેડી છે આપણી ભાજી. આ છે કેપ્સિકમ. આ છે ધાણા ભાજી. દેશી કોલસાના ચૂલા ઉપર રંધાતી અને જી સ્મોકી ફ્લેવર આવે ને એવી મસ્ત ફ્લેવર આવી રહી છે. કાઢી દઈશું આપણે ભાજીને. ફાઇનલી રેડી છે આપણી સ્મોકી ફ્લેવરવાળી ભાજી. થેન્ક યુ વેરી મચ એક આ નવું ભાજીનું વેરિએશન બતાવવા બદલ. સાહેબ આપણી ભાજી આવી ગઈ છે. તમને બતાવી દઉં છું એનું સ્ટ્રક્ચર. શું ધોવાણા નીકળે છે અને એકદમ મસ્ત બની છે. તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં. ગામડે ચૂલા ઉપર કે ભઠ્ઠા ઉપર જે રીતની આપણે ભાજી બનાવી અસલ એવી સુગંધ અને સોડમ આવે છે. ઘરે બેઠા આ મોત તમે માણી શકશો. અને અંદર જે શાકભાજી નાખ્યા છે એનો પણ ભરપૂર સ્વાદ આવે છે. તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા આત્મસન્માન ઉપર લાગેલી ઠેસ છે ને એ માણસનો વર્તમાન અને ભવિષ્ય બંને સુધારી દે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો.